ભગવાન પાસે જ્યારે આપણે નિષ્કામ ભાવથી માત્ર દર્શન કે સેવાની યાચના કરીએ ને તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે. આપણે જે જોઈતું હશે ને વગર માંગે આપી દેશે. પણ આપણે આપણી કામનાઓથી કંઈક માંગશું ને તો એટલું આપીને જ ભગવાન પછી છૂટી જશે. માટે સંતો આપણને કાયમ શીખવે કે ભગવાનની પાસે આપણે શું માંગણી કરવી જોઈએ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી અદ્ભુત પદની રચના કરી અને ભગવાનની પાસે કેવી માંગણી કરવી શીખવે છે. અરે ધર્મા કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. ધર્મા કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો. એ દાન એ વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો. એ દાન એ વર માગો છો. ધર્મા કુંવર શ્રી કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. નિર્વિકલ્પ ઉત્તમતિ એવો નિશ્ચય થાય તમારો. હો નિર્વિકલ્પ ઉત્તમતિ એવો નિશ્ચય થાય તમારો. એવ માગો છો. અલબેલા તમ આગળી હું અરજ કરું એ સારો. હે એવ માગો છો. અલબેલા તમ આગળી હું અરજ કરો એ સારો. હે એવ માગો છો. ભગવાન જ્યારે રાજી થાય, સંત રાજી થાય તો આપણે કેવું માંગવું જોઈએ કે ભગવાનની એવી ઓળખાણ થાય જેવા ભગવાન છે ને એવા ને એવા ઓળખાય. ઘણા વર્ષો સુધી સત્સંગ કરીએ છતાંય ભગવાન જેવા છે એવા ઓળખાતા નથી. સંત જેવા છે એવા ઓળખાતા નથી. આ હરિભક્તો જેવા છે ને એવા હજી ઓળખાતા નથી. આપણને એમ લાગે કે આપણા જેવા જ છે. કેવા? આપણા જેવા જ, પણ આપણા જેવા નથી. ભગવાન કેવા છે એની ઓળખાણ થાય, એનો નિશ્ચય થાય. કેવો? અતિ ઉત્તમ નિર્વિકલ્પો. કે એકવાર નિશ્ચય થાય પછી એમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો સંકલ્પ વિકલ્પ ન થાય. અને એવો નિશ્ચય આપણે ગમે એટલું અધ્યયન કરીને માથાકૂટ કરીને તોય ના થાય. પણ ભગવાન આગળ જઈને રોજ પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે જેવા છો એવા મને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવજો. તો ભગવાન એવા દયાળુ છે કે પોતાના સ્વરૂપની આપણને ઓળખાણ કરાવે. એટલે ભગવાનની આગળ દરરોજ અરજ આ કરવી કે અમને તમારા સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય, તમારા સંતોની ઓળખાણ થાય, તમારા ભક્તનો પરિચય થાય, ઓળખાણ થાય. અને સંતોનો ભક્તોનો જ્યારે પરિચય થાય, એની સાચી ઓળખાણ થાય તો પછી આપણે ક્યારે ભગવાનના સંત ભક્તનો દ્રોહ કરીએ નહીં. નહીતર તો પછી દ્રોહ થતો રહ્યો.
હા, એટલે ભગવાન પાસે કાયમી ભગવાનના સંત ભક્તનો દ્રોહ ન થાય એવી પણ માંગણી કરવી. તમારા કોઈ ભક્તનો મોર દ્રોહ ક્યારે નવ થાય. હે તમારા કોઈ ભક્તનો મોર દ્રોહ ક્યારે નવ થાય. હે એવ માગો છો સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય. હે સંગ એકાંતિક ભક્તનો મને નિત્ય આપો મુનિરાય. હે એવ માગો છો ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એવ માગો છો. સત્સંગની અંદર આપણે છીએ, સંતોની સાથે હરિભક્તોની સાથે રોજ આપણે બેસવા ઉઠવાનો નાતો છે. સંતોની ક્રિયા જોતા હોય, હરિભક્તોની ક્રિયા જોતા હોય, સાંખ્યોગી માતાઓની ક્રિયા જોતા હોય, આપણને એનો ખરેખરો નિશ્ચય નથી, ઓળખાણ નથી ને કે કોણ છે. તો એના અમુક આચરણ જોઈને આપણને અભાવ આવી જાય, અવગુણ આવી જાય. અરે ક્યારેક ક્યારેક તો આપણે દ્રોહ કરી બેસી. આ સત્સંગ એવો છે, જો દિવ્ય ભાવ હોય તો આ સત્સંગ છે ને નિસરડી છે કે મૃત્યુ લોકમાંથી અક્ષરધામ પહોંચાડી દે. અને જો આપણને મહિમા ન હોય, જો દોષ દ્રષ્ટિ થઈ જાય ને કોઈનો જો દ્રોહ થઈ ગયો તો આ સત્સંગ થકી જેટલું નુકસાન થાય એટલું બીજા ક્યાંય ના થાય. આ સત્સંગ એવો છે કે જીવાત્માને મુક્ત બનાવી દે. કેવો? જીવાત્માને મુક્ત દશામાં પહોંચાડી દે. અને આ સત્સંગની અંદરથી જ આપણે નીચે ગતિ પણ કરી શકીએ છીએ. કારણ કે સત્સંગમાં હોય તો મોટેરાનો દ્રોહ થવાના ચાન્સ છે. હવે જે સત્સંગ બારે છે એ આ સાધુનો દ્રોહ કરવા કોઈ દી આવે? જગતના જીવને આ સંતોને કોઈ લેવા દેવા ખરા? એને આ ફલાણા સામી આમ, ફલાણા ભગત આમ, આ કોઈ દી કોઈ વિચારવાનું ખરું? એને જેમ ફાયદો નથી એમ નુકસાન પણ નથી. અને આપણે આ સત્સંગમાં રહ્યાથી જેટલો ફાયદો છે, જો સાવધાની ન રાખી તો એના કરતા મહાભયંકર નુકસાન છે. કારણ કે દ્રોહ કોણ કરે? આપણે સત્સંગમાં રહેલા હોય એ જ સંતો હરિભક્તોનો કે મોટા પુરુષોનો દ્રોહ કરે. માટે બહુ ધ્યાન રાખી ભગવાનને નિત્ય નિરંતર પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમારા કોઈ સંત ભક્તનો મારાથી ક્યારે દ્રોહ ન થઈ જાય. જાણે અજાણે થઈ ગયું હોય તો મહારાજ આપ રાજી રહેજો, મને એવી બુદ્ધિ આપજો કે ક્યારેય મને તમારા સંત ભક્તનો અભાવ ના આવે, અવગુણ ના આવે, એનો દ્રોહ ન થાય. તમારા એકાંતિક સંત પુરુષોનો ભક્તોનો મને સમાગમ આપજો કે એના જેવા એના સંગે રહીને અમે પણ થાય. હું ભગવાનની પાસે આપણે માંગશો ને તો ભગવાન ચોક્કસ એવો દિવ્ય યોગ કરીને આપશે કે આપણામાં કાંઈ નહીં હોય ને તો એવા એકાંતિકના સંગમાં રહીને આપણે પણ એકાંતિક થઈ જશું.